બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી હુનરમાં આજે આપણે ઓરિયો બિસ્કિટની આઈસ્ક્રીમ બનાવતા શીખીશું. આઈસ્ક્રીમમાં ફર્સ્ટ પાર્ટમાં આપણા ઇન્ગ્રીડિયન્ટ શું હશે કે 1/4 કપ મિલ્ક પાવડર, 1/4 કપ પાવડર શુગર, હાફ ટેબલ સ્પૂન કોર્નફ્લોર અને 1 કપ પ્લસ 2 ટેબલ સ્પૂન મિલ્ક. આપણે આ મેઝરિંગ કપ્સ અને મેઝરિંગ સ્પૂન્સ યુઝ કરવાના. આપનું ફર્સ્ટ સ્ટેપ શું હશે કે આપણે આ ખાલી તપેલી લીધી છે, એમાં આપણે 1 કપ આ 250 ml થાય છે પ્લસ 2 ટેબલ સ્પૂન 15 ml each. 1 cup plus 2 tablespoon cow's milk. આમાં આપણે કોર્નફ્લોર, મિલ્ક પાવડર, પાવડર શુગર અને કોર્નફ્લોર એડ કરી દઈશું મિલ્કમાં. બરાબર મિક્સ કરશું. હવે આપણે આ દૂધને બોઇલ કરી લઈશું. આપણે આ દૂધ મિલ્ક પાવડર, શુગર અને કોર્નફ્લોર મિક્સ કરી દીધું છે અને આપણે એને બરાબર મિક્સ કરી દીધું છે. ઓકે, આજો. હવે નેક્સ્ટ આપણે શું કરશું કે આ મિલ્કને આપણે લો ફ્લેમ પર ગરમ કરશું. આપણે લો ફ્લેમ પર આ મિલ્કને ગરમ કરશું. આપણે આને કન્ટિન્યુ સ્ટર કરવાનું છે. કન્ટિન્યુ સ્ટર કરવાથી શું થશે કે આ મિલ્કમાં જે મિલ્ક પાવડર ને શુગર છે એ નીચે જંબાઈ નહીં જાય. અગર આપણે કન્ટિન્યુ સ્ટર નહીં કરીએ તો આ જે અંદર મિલ્ક પાવડર છે એ નીચે જંબાઈ જશે અને પૂરું દૂધ બળી જશે અને આપણી પૂરી જે તપેલી છે, આ જે વાસણ છે એ પૂરું કાલું પડી જશે. આપણે આને કન્ટિન્યુ સ્ટર કરતા રહેવાનું છે. આ મિલ્કને આપણને થિક કરવાનું છે. જેમ આપણે કસ્ટર્ડ બનાવીએ છીએ તો મિલ્કમાં જે ફ્રીક્વન્સી યુઝ થાય છે, કન્સિસ્ટન્સી યુઝ થાય છે, થિક હોય છે, મિલ્ક થિક હોય છે. તો આપણને આને કન્ટિન્યુ સ્ટર કરતા રહેવાનું છે. આ પ્રોસેસમાં અપ્રોક્સ 10 મિનિટ્સ લાગે છે. લો ફ્લેમ અને કન્ટિન્યુ સ્ટર અપ્રોક્સ 10 મિનિટ્સ તક મને આમ કરવાનું રહેશે. આપણે આને કન્ટિન્યુ સ્ટર કરતા રહીશું ને તો આપણને ફરક ખબર પડશે કે આપણે જ્યારે સ્ટાર્ટ કરેલું અને કન્ટિન્યુ સ્ટર કર્યા બાદ આ દૂધ જે વેટમાં છે થોડું હેવી લાગવા લાગશે, થોડું ઘટ થવા લાગશે. આપણે કન્ટિન્યુ સ્ટર કરતા રહેવાનું છે. આપને ખબર પડશે કે આ દૂધ હેવી થઈ ગયું છે. જે મિક્સર છે જે આપણે સ્ટાર્ટ કરેલું મિક્સરને અને કન્ટિન્યુ સ્ટર કર્યા બાદ આપ જોશો તો આપને ખબર પડશે કે આ મિક્સર હેવી થઈ રહ્યું છે. આપણે 10 મિનિટ થઈ ગઈ છે આ મિક્સરને કન્ટિન્યુ સ્ટર કરતા. આપનું મિક્સર ઘટ થઈ ગયું છે. ઓકે, હવે આપણે આને ગેસ બંધ કરી લઈશું અને આ મિક્સરને અપ્રોક્સ 30 to 45 મિનિટ્સ તક એમને મૂકી દઈશું કે આ મિક્સર રૂમ ટેમ્પરેચર પર આવી જાય. ના ગરમ ના ઠંડુ, એકદમ નોર્મલ રૂમ ટેમ્પરેચર પર આવી જાય. ઓકે, અપ્રોક્સ 45 મિનિટ્સ બાદ આ આપનું મિલ્ક એકદમ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે.
હવે આપણે આમાં મિલ્ક મેડ મલાવશું 1/4 કપ. આ 1/8 કપ છે, તો આપણે આવા 2 કપ નાખશું. આને બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે આને સાઈડ પર મૂકી દઈશું. આપનો નેક્સ્ટ સ્ટેપ શું હશે કે આ whipping ક્રીમ છે જે કેકમાં બી યુઝ થાય છે, આપણે 1 કપ પ્લસ 1/4 કપ યુઝ કરી રહ્યા છે. દેટ ઇઝ અપ્રોક્સ 310 ml. ઓકે, હવે આપણે આ whipping ક્રીમને બીટ કરશું, whip કરશું. ઓકે, આપણે આને કન્ટિન્યુઅસ બીટ કરતા રહીશું અને આપણે આપણા બોલને બી કન્ટિન્યુઅસ ટર્ન કરતા રહીશું, ગોળ પર આવતા રહીશું. અપ્રોક્સ 7 to 8 મિનિટ લાગે છે આ ક્રીમને whip થતા. આપણે જેમ કેકમાં ક્રીમને whip કરીએ છીએ ઠીક તક, એમ સેમ વે આપણે આઈસ્ક્રીમમાં બી આપણી ક્રીમને whip કરશું. આમાં જે સ્પીડ છે આપણે સ્લોલી સ્પીડને વધાવશું. ઓકે, હાઉ ટુ whip ક્રીમ એનો વિડીયો બી મેં નીચે કમેન્ટ બોક્સમાં એની લિંક આપી દઈશ, આપ જોઈ શકશો. આ આપની whipping ક્રીમ રેડી છે. હવે આપણે આ whipping ક્રીમમાં આપનું જે મિલ્ક મેડ છે, મિલ્ક પ્લસ મિલ્ક મેડ, એને એડ કરશું. આ આપણે whipping ક્રીમ અને મિલ્ક પ્લસ મિલ્ક મેડનું મિક્સર એક કરી કાઢ્યું છે. હવે આપણે આને 30 સેકન્ડ માટે whip કરશું. ઓકે, આ આપનું બેઝ રેડી છે. હવે આપણે આમાં 1 ટીસ્પૂન વેનીલા એસેન્સ નાખશું અને આપણે ઓરિયો બિસ્કિટનો ભૂક્કો કર્યો છે, ભૂક્કો અને ટુકડા બેના વચમાં રાખવું છે. આ 4 બિસ્કિટ છે. ઓકે, હવે આપણે આને બરાબર મિક્સ કરી લઈશું. આપને બરાબર મિક્સ કરી લીધું છે. હવે આપણે આને બોટલમાં ભરી દઈશું. આ આપણે બોટલમાં ફિલ કરી દીધું છે. આપણે બોટલને બરાબર કેપ લગાવી દઈશું અને આપણે આને 12 આવર્સ માટે ફ્રીઝ કરવા મૂકી દઈશું. ટ્વેલ્વ આવર્સના બાદ આપણે ડબ્બો ખોલી રહ્યા છે. આપણે ડીપ ફ્રીઝ કરેલું આને 12 આવર્સ માટે. આ આપણી ઓરિયો બિસ્કિટ આઈસ્ક્રીમ રેડી છે. ઓકે,